આજે હું તમારી સાથે મગના શીરાની રેસીપી શેર કરીશ। આ મગનો શીરો આપણે મગને પલાળીને બનાવીશું। તો આ માટે મેં 200 ગ્રામ જેટલા મગને રાતે જ પાણીમાં પલાળી દીધા હતા। આ મગ હવે સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે અને તેની છાલ પણ અલગ થઈ ગઈ છે। તો મગનું વધારાનું જે પાણી છે મગમાં તેને આપણે આ રીતે અલગ કરી લઈશું અને બધા જ મગને આપણે મિક્સી જારમાં નાખી અને ક્રશ કરી લેવાના છે। તો અહીંયા આપણો આ પ્રકારનું મગનું પેસ્ટ બની અને તૈયાર થઈ ગયું છે। હવે એક કઢાઈમાં આપણે ઘી લઈશું। તો અહીંયા મેં 2 મોટા ચમચા ઘી લીધું છે। તેમાં પેસ્ટ આપણે મગની પેસ્ટ નાખી દઈશું। ધીમા તાપે આપણે તેને શેકવાનું છે। હવે આ પ્રોસેસમાં ખૂબ જ સમય લાગશે કારણ કે બધું જ પાણી આપણે બાળી નાખવાનું છે મગમાં રહેલું। તો ધીમે ધીમે ધીમા તાપે આ રીતે ચલાવતા રહી અને આપણે મગને જે પેસ્ટ છે તેને શેકી લેવાની છે। મગની જે પેસ્ટ હતી તેનો હવે પાવડર બની ગયો છે। તેને આપણે આ રીતે શેકી લઈશું। મગનો આ પાવડર સરસ રીતે શેકાઈ ગયો છે। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેના માટે હવે આપણે ચાસણી બનાવીશું। તો અહીંયા 2 વાટકી સાકરનો ભૂકો અને 2 વાટકી આપણે પાણી લઈશું। એક જ વાટકીનું માપ આપણે લીધું છે। કોઈ પણ એક વાટકી તમે તેના માટે સેટ કરી શકો છો। હવે ખાંડ છે તે ઓગળી ગઈ છે તેટલું જ આપણે પાણીને ગરમ કરવાનું છે। પછી તેમાં આપણે જે શેકેલો મગનો પાવડર હતો તેને નાખી દઈશું અને આ રીતે તેને ચલાવતા રહીશું। ધીમે ધીમે મગનો પાવડર છે તે બધું જ ચાસણીનું પાણી છે તે શોષી લેશે। તો અહીંયા મેં થોડોક ફૂડ કલર નાખ્યો છે, તે ઓપ્શનલ છે, તમારે જો તે ન નાખવો હોય તો નહીં નાખવાનો। હવે આ રીતે આપણે 5 થી 7 મિનિટ ચલાવતા રહેવાનું છે। તો એકદમ શીરો છે તે ઘટ્ટ થઈ જશે। અહીંયા હવે આપણે 2 થી 3 ચમચી જેટલો એલચીનો ભૂકો નાખ્યો છે, તેનાથી ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવશે। તો એકદમ સરસ મજાનો આપણો મગનો શીરો બની અને તૈયાર થઈ ગયો છે। થોડાક ડ્રાય ફ્રૂટ્સ તેની ઉપર આપણે આ રીતે નાખી દઈએ। તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો।